નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 12 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનનો પારો 45 ડિગ્રી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે। હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। ભયંકર ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। હજુ પણ આજે પણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી સંભાવના। હીટવેવનો પ્રથમ રાઉન્ડ ગાભા કાઢી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું નોંધાશે, હોળી ધૂળેટીમાં તાપમાનનો પારો કેટલો જોવા મળી શકે છે, હવામાનમાં પલટો આવશે કે નહીં, તેની વિશેષ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચી ગયું છે। આજે વાત કરવામાં આવે તો 43 થી લઈને 45 ડિગ્રી આસપાસ પણ તાપમાન નોંધાયું હતું। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। તાપમાનનો પારો હજુ પણ આજે દિવસ દરમિયાન ઉંચકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજે પણ અમુક ભાગોની અંદર 45 ડિગ્રીને પાર પણ તાપમાન નોંધાશે। ગઈકાલની મિત્રો વાત કરીએ તો સૌથી ઊંચું રેકોર્ડ બ્રેક તાપમાન સૌથી પહેલા તાપીના વ્યારામાં 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। એ સિવાય સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ભુજમાં 42.4, રાજકોટમાં 42.3, જૂનાગઢ 42.3, અમરેલી 41.6, ડીસા 41.6, નલિયા 41.4, અમદાવાદ 41.2, વડોદરા 41, પોરબંદર 41, કંડલા 40, સુરત 40। જ્યારે બાકીના વિસ્તારોની વાત કરવામાં આવે તો 38 થી લઈને 40 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું હતું। આગામી 24 કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ હજુ પણ વધે તેવી સંભાવના રહેલી છે। હવામાન વિભાગે રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યા છે। આગામી 24 કલાક દરમિયાન જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળોએ તીવ્ર ગરમીનો અહેસાસ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આટલા જિલ્લાઓમાં ખાસ કરીને તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી આજે પણ જોવા મળશે। તે ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે તો તાપમાન વધવાની સાથે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। આ સાથોસાથ દરિયાકાંઠાના ભાગોની અંદર ગરમીની સાથે ઉકળાટ પણ જોવા મળી રહી છે, જેના કારણે ઘણી બધી તકલીફો પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર ગરમીની સાથે ઉકળાટ પણ જોવા મળી રહી છે, જેના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે। આગામી એટલે કે આ ધૂળેટીની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો નીચે જવાનો છે। આજે 24 કલાક દરમિયાન તાપમાન ઊંચું જોવા મળશે, ત્યારબાદ ફરી નીચું આવે અને 35 થી 38ની રેન્જમાં આગળના 5 દિવસ દરમિયાન હોળી ધૂળેટીના દિવસો દરમિયાન તાપમાન નોંધાશે। ખાસ કરીને ઉત્તર ભારતમાંથી એક WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। 14, 15 અને 16 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે। તેની સાથે મિત્રો અમુક જગ્યાએ છાંટછૂટ પણ પડી જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તેની અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।